આ રાક્ષસી અધિકારીઓએ આટલી ઉચ્ચ લાયકા ધરાવનાર વાલી બહેન સાથે બધી જ રીતે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક રીતે ત્રાસ આપીને વાલી બહેનને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરવામાં જરા પણ કંઈ પણ બાકી રાખેલ નહીં. ગુજરાતમાં બેટી બચાવો, બેટી પઢાઓ અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે એક આટલી શિક્ષિત મહિલા વાલી બહેનને આ રાક્ષસી અધિકારીઓએ આત્મહત્યા કરવા સુધી મજબૂર કરેલ છે. આ રાક્ષસી અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં લઈ કાયદેસરની ફોજદારી કાયદાકારી કાર્યવાહી કરવા, નાણાકીય દંડ અને તાત્કાલિકમાં તાત્કાલિક સસ્પેન્ડ કરી વાલી બહેન 5/7/2013થી શરૂઆતની આજ દિન સુધીના ક્લેરિકલ રોજમદારને મળતા તમામ લાભો આપી વાલી બહેનને કાયમી કરી પૂરેપૂરો ન્યાય આપવામાં આવે. ગુજરાત રાજ્યપાલ 4 કૃષિ યુનિવર્સિટીઓના વડા છે. રાજ્યપાલની ફરજ છે કે તે આવી રાક્ષસી અધિકારી કે તેમની આટલી શિક્ષિત, સક્ષમ મહિલા વાલી બહેનની માત્ર દિવસને જિંદગી બગાડી નાખી તદ્દન ગેરકાયદેસર રીતે નિયમોની ઉપરવટ ચાલીને પોતાની તાનાશાહી ચલાવી અશિક્ષિતોને માત્ર તેમના દિવસોથી કાયમી કરીને શિક્ષિત, સક્ષમ મહિલા વાલી બહેનને માત્ર દિવસોની જિંદગી બગાડી નાખી. વાલી બહેન તેમની નિમણૂક તારીખ 5/7/2013થી ક્લેરિકલ મોજદાર તરીકે સતત અને સળંગ નિયમિત ફરજ બજાવતા હોવા છતાં તેમને 240 દિવસના ક્રાઇટેરિયા પૂર્ણ ન થવા દેવા અને આટલી શિક્ષિત, સક્ષમ મહિલા વાલી બહેનને કેબિનેટ જેવી જગ્યા પર કાયમી ન થવા દેવાના મેલા ઇરાદાથી જ માત્ર ફિક્સ 18 જ દિવસનો આંકડો સેટ કરી શરૂઆતથી જ એટલે 5/7/2013થી જ ક્લેરિકલ રોજદાર તરીકે દિવસોમાં અન્યાય કરી લગાતાર આર્થિક રીતે ભરપૂર શોષણ કરતા જ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મને સ્વાગત પ્રશ્ન અંદર લઈ અને એટલે કે મારી સેવાઓ જેમ કે મુખ્યમંત્રી કાર્યાલયના ગ્રામ મિત્રમાં હું સેવાઓ બજાવતી હતી, 2001માં હું પોલિયા પ્લસમાં સેવા બજાવતી હતી. તે ધ્યાને રાખી અને મેં બીએડની ડિગ્રી ને બે બતાવવામાં આવી. તેમના પુરાવાઓ બધા મારા ધ્યાનમાં રાખીશ. જે સેવાકીય પ્રમાણપત્રો મારા બધા ધ્યાને રાખી અને મને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર સ્વાગત પ્રશ્નમાં લઈ અને કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશથી કલેક્ટર દ્વારા મને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની અંદર કુલસચિવ હતા તેમને સમાવેશ કરી અને અધિક કલેક્ટરને જાણ કરવામાં આવેલ છે. એટલે કે મારી સમાવેશ જે છે, નિમણૂક છે, એ કાયદેસરની પ્રક્રિયાથી સરકાર દ્વારા થયેલી છે કે જેથી કરીને જે હું જ્યાં મને ઓર્ડર આપ્યો હતો જે અધિક કલેક્ટર દ્વારા કે આ બેનને રાખવામાં આવે તો મને વારંવાર ધોકા ખવડાવ્યા કે કાંઈ આવ્યું જ નથી, કાંઈ જ આવ્યું જ નથી એમ કરી અને રોજમદારો અશિક્ષિતને એમને રાખવામાં આવે છે અને મને શિક્ષિતને જે ઉપરથી ઓર્ડર કર્યો રોજમદારમાં રાખવામાં આવે ક્લિનિકલ કામગીરીની અંદર, તો જેથી કરીને ઓર્ડર કર્યો છતાં પણ આ અધિકારીઓ મને રાખવામાં આવતા નથી, વારંવાર ધક્કાઓ ખવડાવે છે. અને જો રાખવામાં આવી તો તે શરૂઆતથી હું નિયમિત છું અને 18 જ દિવસ પૂરે છે અને 18 દિવસ હું એમને રજૂઆતો કરું છું કે શા માટે 18 દિવસ પૂરો છો તમે, બીજા અશિક્ષિતના કાયમી તમે દિવસો પૂરો છો થઈ શકે તેવી રીતે, અને મને શિક્ષિતને શા માટે 18 દિવસ પૂરો છો, આવી જે મેં વાત કરી તો જેથી કરીને બધા અધિકારીઓ સાથે મળીને એક ષડયંત્ર ગોઠવું. તેમને ઉપરથી નીચે સુધી એક જ વિચાર કર્યો કે આ બેનના દિવસો છે એ પૂર્ણ ન થવા જોઈએ અને 18 દિવસનો ટાર્ગેટ કરી અને આપણે 240 દિવસના ટાર્ગેટના ક્રાઇટેરિયા ન થઈ શકે તે ધ્યાને રાખીને મારા હકોને વંચિત રાખવા માટે તેમને એક આ નિર્ણય કર્યો હતો કે ઉપરથી નીચે સુધીનું એક ષડયંત્ર ગોઠવી રાખ્યું હતું કે જેથી કરીને આ મહિલા જો ટાટ પાસ શિક્ષકમાં જો ના આવી શક્યો અને જે રોજમદારમાં પણ કાંઈ ન થઈ શકે ક્લેરિકલ કામગીરીમાં, તો આ શિક્ષિતની ભણતરની વેલ્યુ શું, બેટી બચાવો બેટી પઢાઓની વચ્ચે આ ગુજરાત સરકારની અંદર આ અધિકારીઓએ મને ન શિક્ષકમાં ન તો ક્લાર્કમાં હું ક્યાંય ન રહી શકી તેવી મારી પરિસ્થિતિ કરી છે અને આ અધિકારીઓને કોઈ જાતની તપાસ કરવામાં આવતી નથી. અધિકારીઓએ કાયદેસરની ભાષામાં શોષણ કર્યું છે, જેમને ભ્રષ્ટાચાર કર્યો છે, મારા દિવસોમાં ઉચાપત કરી છે અને જેથી કરીને મારા રજાના દિવસો અને મારા જાહેર રાષ્ટ્રીય તહેવારોના રજાઓના દિવસો બધા થઈને મારી દિવસોમાં ઉચાપત થઈ છે. આ ઉચાપતમાં ભ્રષ્ટાચાર ગૃહોને કાયમી તપાસ કરવામાં આવી છે તો તે પણ નથી કરતા. મુખ્યમંત્રી કાર્યાલય, કૃષિ વિભાગ
અને બધી તો કે એ બધી કલેક્ટરને એએસઆઈ ને પીએસઆઈ ને ડીજીપી સુધી મારો પ્રશ્ન બોલે છે, છતાં હજી સુધી તપાસ નથી થઈ. એક સ્ત્રી ઉપર ભયંકર અત્યાચાર થયો છે, તે મેં રાષ્ટ્રપતિ સુધી મેં તેમને કહ્યું છે કે મારી સ્ત્રીને એક ન્યાય અપાવો, કે જે શિક્ષિત સ્ત્રીને અભણ લોકોને કાયમી કરી દીધા અને શિક્ષિતને રોજમદારમાં પણ કાયમી નહીં, તો બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર નિરર્થક છે. આ સ્ત્રી પર ભયંકર અન્યાય થયો છે. મારા હકો છે વંચિત રાખવા માટે આ કાળા કામ કરીને તેમને રોજકામ પૂર્વકરનું કારણ બને તે માટે રોજકામ કરેલા છે. આ દિવસો ન ભરીને રોજકામ કરેલા છે. મારી ઉપર છેતરપિંડી કરેલી છે કે જે કુલસચિવની જગ્યાએ જે ઘેલાણીએ મદદનીશે સહી કરેલી છે, જે છેતરપિંડી કરી છે, જે દિવસોમાં ઉચ્ચાપત કરેલ હોવાથી કુલસચિવની જગ્યાએ મદદની સહી કરે છે, તેની સહીની તપાસ નથી થતી. બીજી વાર માગું છું માહિતી, તો પણ એ જ બીજા પુરાવાઓમાં પણ એમને છેતરપિંડી કરેલી છે. વારંવાર છેતરપિંડીઓ કરે છે. મારા હકોથી વંચિત રાખવા મારી ઉપર કાંઈ જ બાકી રાખ્યું નથી. આત્મલોપન સુધી ગુજરાતની સ્ત્રી જાય છે, તો છતાં પણ કોઈ તપાસ કરનાર રાજ્યપાલ પણ કે કોઈ પણ નથી. રાષ્ટ્રપતિ સુધી ગયું છે, તો આ ગુજરાતની અંદર સ્ત્રી ઉપર અત્યાચાર ભયંકર થાય છે, તો કોઈ કહેવાનું નથી. હજી આ સ્ત્રી ઉપર આમને આમ બનતું રહેશે. ગુજરાતની સ્ત્રીની સુરક્ષા શું? મારા પુરાવા લૂંટાવી લીધા. પહેલી અપીલ ને બીજી અપીલમાં ગઈ તો બાર નીકળી તો હાઈકોર્ટથી દૂર થોડેક જતા મારા પુરાવો ધ્યાને રાખીને લૂંટાવી લીધા છે. આ સ્ત્રી ભણશે અને સ્ત્રી આગળ